નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરતો કેશોદના ઈસરા ગામે લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોઈએ રૂપિયા વરસાવ્યા. સમગ્ર વાત કરીએ તો પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કેશોદના ઈસરા ગામે ધૂળેટીના દિવસે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા લોકમેળામાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોઈએ આગેવાનો અને પદાધિકારીઓ સાથે હાજરી આપી હતી. કેશોદના ઈસરા ગામે યોજાતા લોકમેળામાં આસપાસના 27 ગામના લોકો આવે છે માનતાઓ કરવા. કેશોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને ત્યાં કાર્યકરો અને આગેવાનોની મળી હતી બેઠક. કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર બાપાના મંદિર ખાતે ધૂળેટીના દિવસે યોજાયેલા ભવ્ય લોકમેળામાં લલિત વસોયા હાજર રહ્યા હતા. પોરબંદર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ધુણેશ્વર બાપાના આશીર્વાદ મેળવ્યા હતા. કીર્તન મંડળી દ્વારા રજૂ કરવામાં આવતા રાધાકૃષ્ણએ લીલાના કીર્તનમાં રૂપિયા વરસાવી મોજ માણી હતી. અન્ય સ્થાનિક કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા. સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતાનો ભંગ થયો હોવાનું જણાવી સોશિયલ મીડિયામાં રૂપિયા ઉડાડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.